શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની આજે ભવ્ય ઉજવણી થઈ રહી છે। દૂર દૂરથી ભક્તો જન્મોત્સવની ઉજવણી માટે પહોંચ્યા। તલોદ તાલુકાના નાના ચેખલા ગામના ભક્તો ધજા લઈને પહોંચ્યા। છેલ્લા 10 વર્ષથી આ ગામના ભક્તો અહીં ધજા લઈને શામળાજી આવે છે। સમગ્ર મંદિર પરિસર નંદ ઘેર નંદભાઈઓના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ખાસ કરીને નેજાઓ સાથે ભક્તો પહોંચી રહ્યા છે। ધજાઓ સાથે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સફેદ ધજા સાથે ભક્તો પહોંચી રહ્યા છે। ખાસ કરીને ભાવ સાથે આ ધજાઓ હજારો ધજાઓ ચડાવવામાં આવશે। જય શામળિયાના નાદ સાથે ધજા જોઈ શકો છો। ક્યાંથી આવી રહ્યા છો? ક્યાંથી આવ્યા છો? નાના ચેખલા તાલુકો। કેટલા વર્ષથી આવો છો? 1 વર્ષ થઈ ગયું। અને કેટલા લોકો આવો છો? અહીંથી 45 થી 60 જણા જેવા ખરા। આપ જોઈ શકો છો જે પ્રકારે હજારોની સંખ્યામાં અહીં ધજાઓ ચડાવવામાં આવતી હોય છે। એ જ પ્રકારે જે પ્રકારે વર્ષોથી ધજા ચડાવવાની જે નેમ છે તેઓ અહીં પૂરી પાડી રહ્યા છે। અને ખાસ કરીને યાત્રાધામ શામળાજી મારવાડીની ગિરિમાળાઓ વચ્ચે જય શામળિયાના નાદ સાથે અહીં ભક્તો દર્શન કરીને ધન્ય બની રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી। તો અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમીની ઉજવણી। ઇસ્કોન મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। નંદ ઘેર આનંદભાઈઓ જય કનૈયા લાલ કી આજ નાદ ગુંજી રહ્યો છે મંદિરમાં। તો ઇસ્કોન મંદિરના દ્રશ્યો છે। અહીં આમ પણ અમદાવાદ ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ હોય છે, પરંતુ આજે તો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, કારણ કે આજે તો જન્મોત્સવ છે। લોકોમાં ઉત્સાહ છે। ભગવાનના દર્શન કરવા માટે આજે તમામ ભક્તો શ્રી કૃષ્ણ ભક્તો પહોંચી રહ્યા છે। તો ઇસ્કોન મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। કાન્હાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મંદિર પરિસર પણ ફૂલોથી શણગારિત કરવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર દ્રશ્યો આ ઇસ્કોન મંદિરથી સામે આવી રહ્યા છે। અહીં જે મંદિરનો શણગાર છે તે વિશેષ જન્મોત્સવ આધારિત કરવામાં આવ્યો છે। ફૂલોથી મંદિરને સજાવી દેવામાં આવ્યું છે અને સવારથી જ અહીં ભક્તોની કતારો છે, લાંબી કતારો જોવા મળી અને ખૂબ મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। અને ઇસ્કોન મંદિરમાં જન્મોત્સવને લઈને આમ પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ એટલા જ ઉત્સાહ સાથે તૈયારીઓ કરવામાં આવી છે। મંદિર પરિસરને ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે અને વહેલી સવારથી જ ભક્તો અહીં ભગવાનને પારણે પણ ઝુલાવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે। તો મંદિર પરિસરમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભગવાનને પારણે ઝુલાવી શકે તેના માટેની પણ અલગ વ્યવસ્થા। દરેક ભક્ત અહીં ભગવાનને ઝૂલો ઝુલાવે છે અને તે બાદ દર્શન કરીને પ્રસ્થાન કરતા હોય છે અને તે માટેની તમામ સુરક્ષા વ્યવસ્થા પણ ઇસ્કોન મંદિરમાં ગોઠવી દેવામાં આવી છે, કારણ કે અહીં ભક્તોનું જે આ ઘોડાપુર છે તે વધતું જ જશે। દિવસ દરમિયાન આ જે સંખ્યા છે તે ભક્તોની તે વધવાની છે, તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો હિંડોળા દર્શન માટે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા છે। તો ભગવાનના હિંડોળા દર્શન ની જે કતારો આપ જુઓ છો, સવારથી જ આ જ પ્રકારે જ્યારથી મંદિરના દ્વાર ખુલ્યા છે ત્યારથી જ ભક્તોની આ જ રીતે લાંબી કતારો લાગી છે। એક બાદ એક અહીં જે ભક્તોની સંખ્યા છે તે વધી રહી છે। તો ઇસ્કોન મંદિરના દ્રશ્યો છે। અમદાવાદ ખાતે આવેલું ઇસ્કોન મંદિર કે જ્યાં જન્માષ્ટમી પર્વને લઈને વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી છે। ખાસ મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે। ત્યારે ઇસ્કોન મંદિરમાં હાલ કેવો પ્રકારનો માહોલ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે। સંજય, કેવો પ્રકારનો માહોલ ઇસ્કોન મંદિરમાં અને કેવો શણગાર કરાયો છે? બિલકુલ, ભગવાન કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ જે છે તે ઇસ્કોન મંદિરમાં પણ પૂર્ણ કરી દેવાય છે। હું સીધા દ્રશ્ય ઇસ્કોન મંદિરના આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે ભગવાનને 900 કિલો ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે અને વિશેષ તૈયારી જે છે તે અહીંયા કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેને લઈને ભક્તોની જે અત્યારે ભીડ છે તો એ ભક્તો પણ વ્યવસ્થિત રીતે દર્શન કરી શકે તે માટેની પણ અહીંયા તૈયારી જે છે વ્યવસ્થા કરવામાં આવી છે। જે શણગાર કરવામાં આવ્યો છે જેમાં દેશ વિદેશથી જે ફૂલો લાવવામાં આવ્યા છે એ ફૂલોનો શણગાર જે કરવામાં આવ્યો છે અને વૃંદાવનથી જે વાઘા મંગાવવામાં આવ્યા છે ને એ વાઘા ભગવાનને પહેરાવવામાં આવ્યા છે। ભક્તો પણ જે ભગવાનને જે છે તે વિશેષ પ્રકારના પ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવ્યો છે। ભક્તો અહીંયા વહેલી સવારથી દર્શન માટે અહીંયા પહોંચ્યા છે। ભક્તો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું તેઓ દર્શન માટે આવ્યા છે। દર્શન માટે આવ્યા છો
કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કેવી છે અને કેવા દર્શનનો લાભ મળ્યો? ખૂબ જ સરસ છે. ઇસ્કોન મંદિરે અમે લોકો દર વર્ષે આવીએ છીએ દર્શન કરવા માટે અને દર વર્ષે કંઈક અલગ જોવા મળે છે. ભગવાનનો શૃંગાર, 56 ભોગ બધું જ બહુ મસ્ત છે. દર વર્ષે અલગ અલગ બહુ સરસ આયોજિત કરે છે. તમે શું કહેશો, ક્યાંથી આવો છો? અમે આવી રીતે ઘરેથી જ આવીએ છીએ અને દર વર્ષે ઇસ્કોન મંદિરમાં જ આવીએ છીએ કે ખબર પડે કે ઇસ્કોન મંદિર એટલે જ કૃષ્ણ, મતલબ કૃષ્ણનું નામ આવે એટલે ઇસ્કોન મંદિર જ આવે. એટલે હવે હર વર્ષે આવી રીતે ઇસ્કોન મંદિર આવીએ છીએ ભગવાનના દર્શન કરવા. સવારે આવીએ, અત્યારે સવારથી અહીંયા છીએ, અત્યારે સેવા કરીએ છીએ અને રાતે ભગવાનનો અભિષેક થશે ત્યારે બી આવશે. અહીંના વ્યવસ્થાપક છે રામવિલાસ દાસજી જે છે તેઓ આપણી પ્રેમવિલાસ દાસજી આપણી સાથે છે. તેઓ પાસેથી જાણીશું કેવા પ્રકારની તૈયારીઓ જે છે તે ભગવાન કૃષ્ણ જન્મોત્સવને લઈને ઇસ્કોન મંદિરમાં થઈ રહી છે. भगवद गीता में भगवान श्री कृष्ण कहते हैं जन्म कर्म च मे नित्यम एवं यो व्यक्ति तत्वतः त्यक्त्वा देहम पुनर्जन्म नैति मामेति सो अर्जुन. તો ભગવાનનો જે જન્મ છે એ દિવ્ય છે. આપણા જેવો જન્મ નથી સાધારણ. ભગવાનનો જન્મ અને કર્મ બંને દિવ્ય હોય છે. સાધારણ તો આપણે કહીએ જન્માષ્ટમી ભગવાનનો આવિર્ભાવ છે. ભગવાન પ્રકટ અને અપ્રકટ સૂર્યની જેમ થાય. સૂર્ય આવે અને અસ્ત થાય, એવી રીતે ભગવાન બી એમની લીલા સમાપ્ત કરી અને એના નિત્યધામમાં જતા રહે છે. તો આ વર્ષે જન્માષ્ટમીમાં દર વખતની જેમ અમે લોકો 1.25 લાખથી 1.5 લાખ શ્રદ્ધાળુઓને એક્સપેક્ટ કરી રહ્યા છીએ દર્શન કરશે. અને વિશેષ વ્યવસ્થા કરી છે અમે લોકો. અહીંયા 5 અલગ અલગ લાઇન છે. ક્રાઉડ કંટ્રોલ એકદમ પરફેક્ટલી થઈ રહ્યો છે, જેથી કરીને લોકો સરસ રીતે દર્શન કરી શકે. પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. 2-3 અલગ અલગ જગ્યાએ પાર્કિંગ વિશાળ રૂપમાં ઉપલબ્ધ છે. અને તમે જોશો અહીંયા ભગવાનના જે વસ્ત્ર છે એ વૃંદાવનથી બનાવવામાં આવે છે. 3 મહિના માટે એને તૈયારી થઈ હતી. 50 જેટલા ભક્તો એનો બનાવ્યો છે, એની એટલી તૈયારી થઈ છે. અને ભગવાનના જે ફૂલ જે છે એ બહારથી આવ્યા છે. ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, આફ્રિકા, સિંગાપુર આવી જગ્યાએથી અમે વિશેષ કરીને બધા ભગવાન માટે ફૂલો લાવ્યા છે. દર વર્ષે મુખ્યમંત્રી જે છે તે અહીંયા દર્શન માટે આવતા હોય છે. આ વખતે કઈ રીતની વ્યવસ્થા, મુખ્યમંત્રી પણ જો દર્શન માટે આવે તો અહીંયા કઈ રીતની વ્યવસ્થા છે? સો અમારે આખી એક ટીમ છે જે બ્યુરોક્રેટ છે, ડિપ્લોમેટ છે, એ લોકોને કોર્ડિનેટ કરે છે. તો એના માટે અમારે એક ડેડિકેટેડ ટીમ છે. તો જેવી રીતે એમની જોડે કન્ફર્મેશન આવે છે એવી રીતે અમે વ્યવસ્થા કરીએ છીએ, જેથી કરીને શ્રદ્ધાળુઓને દર્શનાર્થીઓને બી મુશ્કેલી ના થાય અને એમને પણ પૂરતું સિક્યોરિટી રીઝન્સ સચવાય એ રીતે અમે બહુ સરસ રીતે વ્યવસ્થા કરીએ છીએ. જી સંજય, જન્મોત્સવ થાય ત્યારે કયા પ્રકારની બિલકુલ પૂજા અને સંજય, આપ જોડાયેલા રહેજો, આપનાથી અપડેટ લેતા રહેશું. તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો સીધા ત્યાં જઈશું. જગન્નાથ મંદિર કે જ્યાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. સવારથી જ ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ છે ને જે કંઈ જન્મોત્સવ માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો જગન્નાથ મંદિરના દ્રશ્યો કે જ્યાંથી સંવાદદાતા વિભુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, જગન્નાથ મંદિરમાં કેવા પ્રકારની તૈયારીઓ, કેવો ઉત્સાહ છે? આજે જન્માષ્ટમીનો પર્વ અને જન્માષ્ટમીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે અમે અત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ઉપર ઉપસ્થિત છીએ કે જ્યાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીની પણ વિશેષ પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે. વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે. ફૂલોથી આજે આખો મંદિર પરિસર છે તેને શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. રાત્રે 12 કલાકે ઉજવણી છે તે કરવામાં આવશે અને તેની પણ તૈયારીઓ ચાલી રહી છે કે ભગવાનનો જ્યારે જન્મોત્સવ થાય છે ત્યારે ભગવાન કૃષ્ણને કાનાને અભિષેક કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ ભગવાનને પારણે ઝુલાવવામાં આવતા હોય છે. ત્યારે પારણું પણ વિશેષ શણગાર કરવામાં આવશે કે જ્યાં ચાંદીનું પારણું હશે, સાથે જ ફૂલોનો શણગાર છે તે કરવામાં આવશે. આજે જે જન્માષ્ટમીનો મહોત્સવ છે અને જન્માષ્ટમીના મહોત્સવમાં પણ વહેલી સવારથી જ ભક્તો પણ દર્શન કરવા આવી રહ્યા છે. વહેલી સવારથી ભક્તો છે તે આજે દરેક મંદિરોમાં છે તે દર્શન કરી અને તેમની શરૂઆત કરતા હોય છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજી આવી રહ્યા છે. જય જગન્નાથજી, ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવી રહ્યા છો. બહુ સરસ ચાકી છે, બહુ પસંદ આવી અમને. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી સાંભળી અને હાથ રે શામળા ગીરધારી, મને તારો એકે આધાર રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. ક્યાંથી જી વિભુ? અમે અહીંયા શાહીબાગથી આવ્યા છીએ. શાહીબાગ ગ્રીન માંથી આવ્યા છો. આજે આવ્યા છે દર્શન કરવા.
આ હુંડી લઈને આવ્યા છે જગન્નાથજીને અર્પણ કરવા માટે. જય જગન્નાથ. જી વિભુ, જોડાયેલા રહેજો, આપનાથી અપડેટ લેતા રહેશું. તો આ દ્રશ્યો આપણે જોયા ઇસ્કોન મંદિર અને જગન્નાથ મંદિર કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ ઉમટી રહ્યા છે. તો આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. દ્વારકા, મથુરા, ડાકોરમાં જન્માષ્ટમીનો અનેરો મહિમા છે. ત્યારે ઉત્તર પ્રદેશના મથુરામાં જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી અને મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભાવિકોએ મંગળા આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી. તો મથુરાના દ્રશ્યો કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને કારણ કે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી મથુરામાં કરવામાં આવતી હોય છે, ત્યાંથી આ દ્રશ્યો. જન્માષ્ટમીની મધ્યરાત્રિએ દ્વારકા, ડાકોર અને શ્રીનાથજીમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ જ રાત્રિના 12 નાટકોએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો, જ્યાં મેઘરાજાએ પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણા કર્યા. અંબાજી મંદિરમાં આજે રાત્રિના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવશે. ચાંદીના પાલનામાં અહીં તેમને ઝુલાવવામાં પણ આવ્યા. આગલા દિવસે જન્મ થાય છે અને બીજે દિવસે મહોત્સવ કરવામાં આવે છે. કૃષ્ણ જન્મના દિવસે રાત્રે માતાજીની 12 વાગે રાત્રિ પૂજા અને આરતી પૂરી થાય છે. માતાજીને ભગવાનને માખણ, મિશ્રી, પંજાજી વગેરે અને પૂરો થાળ માતાજીને ધરાવવામાં